ગુડ મોર્નિંગ બધાને અને મહાદેવ. આજે રવિવાર છે ને સવારના 5:30 વાગ્યા છે ને તમે જોવો એમ અત્યારે અમે ભાવનગરના રેલવે સ્ટેશને છીએ. આજે અમે જવાના છીએ ભાવનગરથી અમદાવાદ, એ પણ ટ્રેનમાં. અમારે કેમેરો લેવા જવાનું હતું. અત્યારે અમારે કેમેરાની બોડી લેવાની છે કારણ કે અમે લેન્સ નહીં તો પહેલાં લઈ લીધું છે. તો આજના વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. આજના વિડીયોમાં અમે ભાવનગરથી અમદાવાદની તમને મુસાફરી બતાવશું અને ત્યાં અમે જ્યાં જવાના છીએ એ કેમેરો લેવા માટે જવાના છીએ એ પણ અમે તમને બતાવશું. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. તો અત્યારે ભાવનગરથી અમદાવાદની અમે ટિકિટ લઈ દીધી છે. પર પર્સન 110 રૂપિયા ટિકિટ હાલે છે અત્યારે. ભાવનગરથી અમદાવાદની ટ્રેન પ્લેટફોર્મ નંબર 2 ઉપર આવેલી છે, એટલે હવે અમે ત્યાં જઈએ. અત્યારે 5:50 થઈ છે. 6 વાગ્યાની ભાવનગરથી અમદાવાદની ટ્રેન છે. અત્યારે પ્લેટફોર્મે ઊભી છે. વાગી ગયા છે ને ધોળા જંકશને અમે પહોંચી ગયા છીએ. વરસાદ કન્ટિન્યુ ચાલુ જ તે છે અત્યારે છે. અત્યારે 10:15 થયા છે ને અમદાવાદના ગાંધીગ્રામ સ્ટેશને અમે પહોંચી ગયા છીએ. અત્યારે અમે ગાંધીગ્રામના મેટ્રો સ્ટેશને છીએ ને અહીંથી ઉસ્માનપુરા મેટ્રો સ્ટેશન સુધી જવાના છીએ. ત્યાંથી અમારા ફ્રેન્ડના સ્ટુડિયોએ જવાનું છે, તમને આગળ હવે બતાવીએ. ગાંધીગ્રામ મેટ્રો સ્ટેશનથી ઉસ્માનપુરા મેટ્રો સ્ટેશનની ટિકિટ અમે લઈ લીધી છે. પર પર્સન 5 રૂપિયા તે ટિકિટ છે. મેટ્રો સ્ટેશનમાં એક સ્પેશિયલ ગેસ્ટ આવેલા છે, એ તમને બતાવું. આપણા ભાવનગરમાં તો વરસાદ હતો, એની કરતા ત્યાં અમદાવાદમાં વરસાદ પાછો વધારે જો. અમે મેટ્રોમાં આવી ગયા છીએ. અત્યારે હવે અમે ઉસ્માનપુરા મેટ્રો સ્ટેશને પહોંચી ગયા છીએ. ઉસ્માનપુરા મેટ્રો સ્ટેશનથી અમે બહાર આવી ગયા છીએ અને અહીંથી 500 મીટર એ ફ્રેન્ડનો સ્ટુડિયો રહ્યો છે, તો અમે હાલતા હાલતા હવે જઈએ છીએ. તો એ અમદાવાદ અમારા ફ્રેન્ડના સ્ટુડિયો પોગતા પોગતા તો અમે હાવ પલળી ગયા છીએ. હવે ફ્રેન્ડ લેવા આવે છે એની વાટે છીએ. જે કામ બતાવવાનું તે બતાવી દીધું છે. કેમેરો લેવાનું તો ફ્રેન્ડ પાસેથી લઈ લીધો છે અને હવે અમે ગીતા મંદિર બસ સ્ટેશને જઈએ છીએ અને ત્યાંથી હવે રિટર્ન ભાવનગર જવાના છીએ. કેમેરો અમે બીજા કોઈ પણ વિડીયોમાં તમને બતાવી દઈશું. અત્યારે 12:30 થઈ ગયા છે અને ગીતા મંદિર બસ સ્ટેશને અમે પહોંચી ગયા છીએ. 1 વાગ્યાની અમે અત્યારે એસી લક્ઝરી બુક કરી છે ને એમાં અમે ભાવનગર આવવાના છીએ.
અમદાવાદથી ભાવનગરની એસી લક્ઝરી બુક કરાવી હતી ને એ અત્યારે 1 વાગે આવી ગઈ છે. તો અમે અત્યારે અમદાવાદથી ભાવનગર આવવા માટે નીકળીએ છીએ. તો અત્યારે 3:45 વાગ્યા હતા ને અમે ભેદરા પહોંચ્યા હતા. અહીંયા હોલ્ટ આવ્યો હતો એટલે થોડીક વાર રોકાણા હતા. હવે પાછા ભાવનગર જઈને તમને વિડીયોની અપડેટ આપું. તો અત્યારે 5:30 વાગી ગયા છે અને અમે ભાવનગર પહોંચી ગયા છીએ. તો આ બ્લોગને આપણે અંત આપીએ છીએ અને ફરી વખત આવા બ્લોગ સાથે મળશું. આ વિડીયો તમને સારો લાગ્યો તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. તો દરેકને જય દ્વારકાધીશ.